તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું તમારું આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ। તો પહેલાં તો આપણી શાકભાજીની વાડી જોઈ લો, તો તમે ત્યાં શું લાગેલું છે તે આ નાનકડું એક કોરું લાગેલું છે, તમે જોઈ શકો છો। બીજું આ એક ગલકું છે કે દૂધી છે ખબર નહીં, અહીં આ નિત્ય છે, એને જોઈ શકો છો। આ પેલો નિત્ય ચાંદીનો દોરો है અને હોનાની કડી है ને પહેરેલી એ નિત્ય, અને આ એક કારેલું લાગેલું છે, એને પણ તમે જોઈ શકો છો। કારેલાને આટલી શાકભાજી લાગેલી છે અમારે ઘેર। બીજી એક ચોરાને તમે પણ જોઈ શકો છો। એક જ ચોરો છે મોટો બધો, અને એક બીજો ચોરો છે, બે ચોરા છે, બીજું કશું લાગેલું નહીં। બીજું તમને બતાવું તો આ એક કારેલો છે, આ એક કારેલું છે, બસ એક કારેલો છે, અને બીજું બતાવ્યું। બીજું શાકભાજી શું લાગેલું છે મારે મમ્મીને પૂછવું પડશે મારે, તો ચાલો પૂછવા જઈએ। આ એક લીમડી છે, જે લીંબુ લાગે, પછી આ એક પાકેલું કારેલું, અને આ એક ચા છે, ચાનું ઝાડ છે, આ એક ચાનું ઝાડ। ઘરની ઉપર જઈને બતાવું તમને થોડુંક કે ઘરની ઉપર કેવો નજારો દેખાય છે। તો ચાલો મિત્રો, ઘરની ઉપર જવું હોય તો સીડીનો ઉપયોગ કરવો પડે છે। અત્યારે લિફ્ટ અત્યારે નથી ગોઠવી। ઉપરથી વાડી આપણે કંઈક આવી દેખાય છે, શાકભાજીની વાડી ઉપર ઢાબાની ઉપર આવી જઈએ આપણે તો કંઈક આવો નજારો જોવા મળે છે, એને પણ આપણે જોઈ શકીએ છીએ। અને હેલી મારી મમ્મી છે, એને પણ તમે જોઈ શકો છો, એ મારી મમ્મી જે અત્યારે શાકભાજી બધી ખોરે છે, કઈ શાકભાજી મળતી નહીં। અને આ લીમડો છે, જે સવારમાં ઉઠીને હું દાંતણ અહીંથી તોડું છું, તમને બતાવું। આ બધો ડાળખો ભાગેલો છે ને, આ બધો ડાળખો ભાગી મેલ્યો છે, એ હું દાંતણ જ બધું ભાંગું છું અહીંથી સવારમાં ઉઠીને। અને શાકભાજી હજુ મળી નહીં, જોઈ શકો છો। આપણે ટોટીને હોટી બધું લઈ જાય મારી મમ્મી, જે પાણી ભરવા માટે। તો મિત્રો, આ બ્લોગ અમારો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર કરી દીજો, જેથી કરીને તમને આવા જ નવા બ્લોગ બતાવતા રહીશું, અને નવી ટ્રીક આપણે જુગાડ લાવતા રહીશું મજાના। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। અને જોઈ શકો છો કિરણ કાકા જે અત્યારે ખેતરમાં જઈને ફોનમાં વાત કરી રહ્યા છે। તો મિત્રો, આપણે ઢાબા ઉપર આવી જઈએ તો કંઈક આવો નજારો જોવા મળે છે, જે બહુ જ સુંદર હોય છે સવારમાં, જે ફોટો પાડવા પણ લોકેશન બહુ સારું હોય છે। તો ચાલો તમને થોડુંક આપણું ઢાબાની પણ ડિટેલ આપી દઈએ। તો આ છે કંઈક આપણું ઢાબું, જે પૂરું કેટલા બાય કેટલાનું છે મને નથી ખબર, પણ છે ખરું એટલી ખબર છે।